ભૂત પ્રેત ડેણ ડાકણ શનિ રાહુ કેતુ આ તમામે તમામ વસ્તુ એવા લોકોને નડે છે જે લોકો અભણ છે, અજ્ઞાન છે, મધ્યમ વર્ગના છે, ગરીબ વર્ગના છે અને એવી એક વિચારધારાનું ભોગ બનેલા છે. એવા ભયભીત કુંડાળાની અંદર જેને નાખી દેવામાં આવે છે, આવા લોકો જ આ વસ્તુનો ભોગ બનતા હોય છે. એ લોકો એમના નાના બાળકને અહીંયા ટપકું કરે છે કે એની કોઈ નજર ન લાગી જાય. ભાઈ, નજર તો ફોરેનરના જે ગોરા છોકરાઓ એને લાગવી જોઈએ. નજર તો એને લાગવી જોઈએ. એની આંખો બ્લુ કાંચ જેવી હોય છે, તો નજર તો એમને લાગવી જોઈએ. એમને કેમ નથી લાગતી? એટલે આ વસ્તુનું કારણ એક જ છે, એ માનસિક ઉપાર્જિત વસ્તુ છે, મનમાંથી ઉદ્ભવ થયેલા વિચારો છે. બાકી આ દુનિયામાં, વિશ્વમાં ક્યાંય ભૂત પ્રેત ડેણ ડાકણ શનિ રાહુ કેતુ કોઈને નડવાના નથી. અને નડવા હોય તો જે અબજોપતિ છે, કરોડપતિ છે, રૂપવાન છે, સૌંદર્યવાન છે અને જેની પાસે પ્રોપર્ટી છે, અરબો ખરબોની પ્રોપર્ટી છે, જે રાજાશાહી જીવન જીવે છે, એમની પાસે ક્યાંક મળે. કદાચ જાય તો એવા લોકો પાસે જાય. ગરીબ પાસે શું મળે એમને? રાહુ કેતુ શનિ રાહુ જે પણ હોય એને કદાચ કાંઈ મેળવવું હોય, કાંઈ લેવું હોય તો આ ગરીબ કે મધ્ય વર્ગના લોકો તો પોતાનું જીવન પણ માન જીવતા હોય છે. એમની પાસે શું મળે? એમને નડવું હોય તો આવા લોકોને નડે ને. એક સડેલું જૂતું ઉકરડામાંથી ઉપાડી અને ગાડીમાં લટકાવતા હોય કે મારી ગાડીની નજર ન લાગે, તો ગાડી તો BMW કે મર્સિડીઝ કે એવી જે ઓડી કે એવી મોટી ગાડી હોય, જે મોંઘી ગાડી હોય, એમાં નજર લાગવાની હોય. આ ભંગાર છકડામાં થોડી નજર લાગે ક્યાંય. અને જૂતા તો એવા છકડામાં જ લટકાવેલા હોય છે. એટલે આ માનસિકતાથી આપણું સમાજ બહાર નીકળે તો વધારે સારું છે. કારણ કે આ દુનિયા, વિશ્વ અત્યારે ક્યાંય મંગળ ઉપર, ચંદ્ર ઉપર અને 21મી સદીમાં જીવી રહી છે. વિશ્વની ટેકનોલોજી ક્યાં ને ક્યાં પહોંચી ગઈ છે. માણસ એકબીજાની સાથે મળીને એકબીજા સાથે જોવા માટે થઈ અને વિશ્વના કોઈ પણ ખૂણામાં એકબીજા સાથે આરપાર જોઈ શકે છે. આટલી ટેકનોલોજી, હું ક્યાં છું, તમે ક્યાં છો, એકબીજા સાથે આપણે સંપર્કમાં છીએ, ઓળખીએ છીએ, જોઈએ છીએ, એકબીજાના ચહેરા જોઈ શકીએ છીએ, એકબીજાને વાણી, વિચારો અને બધું તમામે તમામ વસ્તુ આપણે એકબીજાને ઓળખી જાણી શકીએ છીએ. તો આ વિશ્વ અત્યારે ક્યાં પહોંચી ગયું છે? અને આપણે હજી આ રાહુ કેતુ અને આ જૂતેલા આ હેઠા જૂતાની અંદર આપણે જો કુંડાળામાં પડ્યા હોઈએ તો આપણી માનસિકતા સુધારવા બીજું કોણ આવશે? નમસ્કાર.